નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 જુલાઈ 2026 આજના સાંજના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હજુ પણ આવનારા 24 કલાક સુધી ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે। બંગાળની ખાડીની જે સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે, ત્યારે અરબ સાગરની પણ લો પ્રેશર સિસ્ટમ, તો બંને સિસ્ટમોના કારણે ગુજરાતમાં હજુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ 24 કલાક સુધી રહેલી છે। હવામાન વિભાગ દ્વારા પણ રેડ, ઓરેન્જ, યલો એલર્ટ આપવામાં આવેલું છે। તો જોઈએ ખાસ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અને વાત કરીએ, હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારો વાવણી લાયક વરસાદથી પણ વંચિત છે, તો આ વિસ્તારોનું શું થશે તેની પણ વાત। સૌથી પહેલાં આપણે વાત કરીએ, અત્યારે હાલ સવારના સમયગાળાથી લઈ અત્યાર સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં, ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો હોય, જેમાં વરસાદ ચાલુ છે અને અત્યારે પણ આગામી સમયની અંદર 24 કલાક સુધી વરસાદની શક્યતાઓ છે। તેમાં અત્યારે હાલ સાંજના 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વધારે છે, તો વેરાવળ હોય, કોડીનાર હોય, માંગરોળ હોય, કેશોદ હોય, ધારી હોય, તુલસીશ્યામ હોય, રાજુલા હોય, મહુવા હોય, આ જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, પોરબંદર સુધીના કેટલાક વિસ્તારો છે, કુતિયાણા, જેતપુર, જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય, તેમજ રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે, બોટાદ અને સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો હોય, તેમાં પણ વરસાદની સંભાવના છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના તમામ વિસ્તારો, ખાસ ભાવનગરની અંદર તળાજા, પાલીતાણા, મહુવા, ગારિયાધાર, જેસર, બગદાણા, દક્ષિણ ગુજરાતમાં દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, સુરત, નવસારી, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વિરમગામ, કલોલ, બાયડ, લુણાવાડા, ગોધરા, ડાકોર, નડિયાદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, ધોલેરા, આ બધા વિસ્તારો, તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર, પાટણ, મહેસાણા, ઈડર, પાલનપુર, ડીસા, ભાટસણ, વડનગર, આ બધા જે વિસ્તારો છે, સમી તાલુકો છે, ઊંઝા આજુબાજુના વિસ્તારો હોય, ખેરાલુ હોય, કુકરવાડા હોય, હિંમતનગર હોય, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો હોય, તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ આપણને જોવા મળશે। ખાસ ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। વાત કરીએ કચ્છના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી, તો આ જે વિસ્તારો છે જેની અંદર સિસ્ટમ જોવા મળતી નથી, મોરબીથી જામનગર, દ્વારકા સુધીનો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, તેમાં પણ હજુ વાવણી લાયક વરસાદ નથી, તો આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં દેખાઈ રહી છે। આગામી સમયની અંદર હજુ 24 કલાકમાં જો સિસ્ટમ વધુ મજબૂત બને તો વરસાદ પડી શકે। રાત્રે 9 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, મોરબીના વિસ્તારો હોય, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાના વિસ્તારો હોય, જામનગરના કેટલાક વિસ્તારોનો લાભ મળશે। નડિયાદ, ડાકોર, બાયડ, લુણાવાડા, કલોલ, અમદાવાદ, વિરમગામ, મહેસાણા તેમજ રાપર સાઈડ કચ્છના જે વિસ્તારો છે અને રાધનપુર આજુબાજુના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, થરાદ, ડીસા, પાલનપુર, આબુ રોડ, કોટડા, સાંગાણી, ઈડર, ડુંગરપુર, ઋષભદેવ, મહેસાણા, પાટણ, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે, જેમાં ખાસ કરીને જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ખાસ આપ જોઈ શકો છો, અત્યારે હાલ જે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ એટલે કે ડિપ્રેશનમાં ફેરવાય છે, તેનું બહોળું જે સર્ક્યુલેશન છે તે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફેલાયેલું છે, જેના કારણે વરસાદ પડી રહ્યો છે। રાત્રે 12-1 વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં મહેસાણા હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। આવતીકાલે વહેલી સવારે 6 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં કુતિયાણા, જૂનાગઢ, ધારી, રાજુલા, કોડીનાર, વેરાવળ, માધવપુર તેમજ જે ખાસ કરીને જામકંડોળા સાઈડના જે વિસ્તાર છે, માંગરોળ છે, વલસાડ, વાપી આજુબાજુના વિસ્તાર છે, તેમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો જેમાં 4 વાગ્યાના સમયગાળા દરમિયાનના જે વિસ્તારો છે, રાજુલાથી કોડીનાર,
મહુવા, તળાજા, પાલીતાણા, સુરત, નવસારી, તાપી, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. ભરૂચ હોય તેમજ ખાસ કરીને બાંસવાડા સાઈડના વિસ્તારો હોય તેમજ દાહોદ, ગોધરા, વડોદરાના વિસ્તારો હોય તેમાં પણ આવતીકાલે સાંજ સુધી વરસાદ જોવા મળશે. આવતીકાલે રાત્રે વરસાદી સિસ્ટમમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીની સિસ્ટમ પણ અત્યારે હાલ ગુજરાતની એકદમ નજીક હોય. આવનારા 48 કલાક સુધી હજુ સિસ્ટમની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. ફરી વખત આગામી 20-22 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થશે. તે ગુજરાત તરફ આવે અથવા તો ગુજરાતથી દૂર જાય તેવી શક્યતાઓ ગણી શકાય, પરંતુ અત્યારે હાલ કહી ના શકાય. તો જોઈએ ખાસ અત્યારે હાલ પવનની ઝડપ કેવી રહેશે. અત્યારની પવનની ઝડપની વાત કરીએ તો 40 સુધીની પવનની ઝડપ કોઈ વિસ્તારોમાં જોવા મળશે. બાકી 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ હશે. આવતીકાલે પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં 53, દ્વારકા, જૂનાગઢ સુધીના વિસ્તારોમાં 50 જેવી જોવા મળશે. 9 તારીખથી સમગ્ર ગુજરાતમાં પવનની ઝડપ 45 થી 50, 10, 11 અને 12 તારીખ સુધીમાં કચ્છના ભાગોમાં 50 થી લઈ અને 65 થી 70, 72 સુધીના જોટાના પવનો જોવા મળશે. બાકી ગુજરાતભરમાં 45 થી 50ની પવનની ઝડપ આપણને આગામી સમયમાં જોવા મળી શકે છે. તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનું પણ ચાલુ થશે. વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ. તો અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ આ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત નજીક જે રેડ એલર્ટ છે, જેમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ, સૌરાષ્ટ્રમાં ભાવનગર તેમજ સુરેન્દ્રનગર જિલ્લો અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરની અંદર રેડ એલર્ટ છે. જ્યારે દાહોદ, મહીસાગર અને પંચમહાલની અંદર પણ રેડ એલર્ટ છે. બાકીના અમરેલી હોય, ભાવનગર હોય, ગીર સોમનાથ હોય, બોટાદ હોય, મોરબી હોય તેમજ ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, આણંદ, ખેડા, સાબરકાંઠા આ બધા જે વિસ્તારો છે જેની અંદર ઓરેન્જ એલર્ટ, કચ્છની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા હોય, પોરબંદર, જામનગર, દ્વારકા હોય, રાજકોટ હોય કે પછી જૂનાગઢ હોય જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ રીતે ગુજરાતની અંદર હજુ પણ ટોટલ કહી શકાય કે 10 થી 11 એવા તાલુકાઓ, જિલ્લાઓ છે જેની અંદર રેડ એલર્ટ છે, જેમાં ખાસ કરીને 3 પૂર્વ ગુજરાતના, 3 દક્ષિણ ગુજરાતના, 6 અને 1 સૌરાષ્ટ્ર, 2 તો 8 અને 1, 2 મધ્ય ગુજરાતના 9 ને 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે. જ્યારે ઓરેન્જ એલર્ટ ઘણા બધા જિલ્લાઓની અંદર આપવામાં આવેલું છે, જેમાં સૌરાષ્ટ્રના ટોટલ 4 જિલ્લાઓ છે. બાકીના જે જિલ્લાઓ છે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. બાકીના જે 8 જિલ્લાઓ છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ હવામાન વિભાગ દ્વારા ખાસ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ટોટલ 141 જેટલા તાલુકાની અંદર આજે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં પડ્યો તેની વાત કરીએ. સૌથી વધુ વરસાદ સુરતની અંદર કામરેજમાં આજે નોંધાયો છે 8.31 ઇંચ, સુરત સિટીમાં 7 ઇંચ જેવો, જ્યારે પલસાણાની અંદર પણ 5.94 ઇંચ, નવસારીની અંદર 5.71, ડાંગમાં સુબીરની અંદર 5.31, નવસારીના જલાલપોરની અંદર 5.16, બારડોલી સુરત 5.08, સુરતના મહુવામાં 3.94, વલસાડના કપરાડાની અંદર 3.94. આ રીતે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાવનગર જિલ્લાના મહુવાની અંદર પણ 0.5 ઇંચથી 1 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. બાકી જેસર હોય, ગારિયાધાર હોય, આ બધા વિસ્તારોમાં 1 ઇંચ જેવો વરસાદ આજે નોંધાઈ ચૂક્યો છે. આ રીતે 141 જેટલા તાલુકામાં નોંધાયો વરસાદ. ખાસ કરીને ગત 24 કલાકની જો વાત કરવામાં આવે તો વલસાડના વાપીની અંદર 8.58 ઇંચ, સુરતના કામરેજમાં 6.47, વલસાડ પારડી 6.34, ભાવનગર ઘોઘા 6.14 ઇંચ તેમજ ભાવનગરની અંદર પણ 4.5 ઇંચ, સિહોરમાં 4.5 ઇંચ તેમજ ભાવનગર જિલ્લાના મહુવા, ગારિયાધાર, ઉમરાળા સહિતના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. આ રીતે ગુજરાતમાં હજુ પણ 24 કલાક સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે.